નમસ્કાર દર્શક મિત્રો, ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। મિત્રો, સૌપ્રથમ શેર બજારને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આજે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને શેર બજાર બંધ રહેશે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પણ સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે। ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી લઈને 11:55 સુધી ટ્રેડિંગ થશે। મિત્રો, આ પછી હવે શેર બજાર ફક્ત નાતાલના દિવસ ઉપર જ બંધ રહેશે, જે વર્ષની છેલ્લી રજા હશે। વધુમાં તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનને કારણે આજે એટલે કે 20 નવેમ્બરના રોજ ભારતીય શેર બજારો ટ્રેડિંગ માટે બંધ રહેશે। ભારતના ચૂંટણી પંચ એટલે કે ECI 2024ની 15મી ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી। ચૂંટણી પંચની જાહેરાત અનુસાર મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં 4136 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX સવારના સત્ર માટે સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ટ્રેડિંગ માટે બંધ રહેશે। સાંજનું ટ્રેડિંગ સત્ર સાંજે 5 વાગ્યાથી લઈને 11:55 વાગ્યા સુધી ટ્રેડિંગ માટે ખુલ્લું રહેશે। તો બીજી તરફ ભારતનું સૌથી મોટું એગ્રી કોમોડિટી એક્સચેન્જ નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ એટલે કે NCDEX બંધ રહેશે। બુધવારે પૂરા થતા કરાર મંગળવાર 19 નવેમ્બર 2024 સુધી લંબાવવામાં આવ્યા હતા। શેર બજારમાં કયા દિવસે રજા હોય છે તે ઘણા લોકોને ખ્યાલ હોતો નથી, ત્યારે જો તમારે શેર બજારની રજાઓ અંગેની માહિતી મેળવવી હોય તો BSEની સત્તાવાર વેબસાઇટ bseindia.com ઉપર જઈને તમે અહીં ટ્રેન્ડિંગ લખીને હોલ્ડેજ વિકલ્પ પર ક્લિક કરી શકો છો। તો વર્ષ 2024માં શેર બજારની રજાઓની સંપૂર્ણ વિગત તમને મળશે। શેર બજારની રજાઓની યાદી અનુસાર નવેમ્બર 2024માં 3 શેર બજાર રજાઓ રહેશે મિત્રો, જેમાંથી પહેલી રજા 1 નવેમ્બરે દિવાળી, લક્ષ્મી પૂજા, બીજી 15 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ અને ત્રીજી 20 નવેમ્બરે વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે નક્કી કરવામાં આવી છે। મંગળવાર એટલે કે 19મી નવેમ્બરે લાંબા સમય બાદ બજારમાં થોડી તેજી જોવા મળી હતી અને બજાર ગ્રીન સિગ્નલમાં ખુલ્યું હતું, જે એક સમયે ભારે ઉછાળા સાથે અંતે અચાનક ઘટી ગયું હતું। છેલ્લા સત્રમાં ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 78,451.65 પોઈન્ટ અને નિફ્ટી 50 પણ 23,780.65 પોઈન્ટ ઉપર પહોંચી ગયો હતો, પરંતુ અંતે BSE સેન્સેક્સ 239.37 પોઈન્ટના વધારા સાથે 33,578.38 પોઈન્ટ ઉપર અને નિફ્ટી 50 પણ માત્ર 64.70 પોઈન્ટના વધારા સાથે 23,518.50 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો। મિત્રો, સામાન્ય દિવસોમાં શેર બજાર સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લું રહે છે। શેર બજારમાં ટ્રેડિંગ સવારે 9થી 15થી લઈને બપોરે 3:30 વાગ્યા સુધી થાય છે। શનિવાર અને રવિવારના રોજ શેર બજાર બંધ રહે છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જવાને કારણે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલા ગામના 50 વર્ષીય ખેડૂતોએ આત્મહત્યા કર્યાના સમાચાર મળ્યા છે। આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે કેશોદ તાલુકાના બાલા ગામ એટલે કે ઘેડ ગામે રહેતા 50 વર્ષીય ખેડૂત એવા અશોકભાઈ રણછોડભાઈ કુંભાણીએ રાત્રિના પરિવારભર ઊંઘમાં હતો ત્યારે દોરડેથી લટકીને ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। મૃતક ખેડૂત પાસે 30 વીઘા જમીન હતી। ચાલુ વર્ષે પહેલા અતિવૃષ્ટિ અને બાદમાં કમોસમી વરસાદથી એમ 2 વાર પાક નિષ્ફળ જવાને કારણે મૃતક ખેડૂત આર્થિક સંકળામણમાં ફસાઈ ગયા હતા અને સતત ચિંતામાં રહેતા હતા। ખેડૂતે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લેતા તેની પત્ની તેમજ સગીર દીકરો અને સગીર દીકરી એમ ઘરના 3 સભ્યો નોંધારા બની ગયા છે। ઘરના મોભીની વિદાયથી પરિવારમાં ગમગીની વ્યાપી છે। નિરાધાર ખેડૂત પરિવારે સરકાર પાસે સહાયની માંગ કરી છે।